તો જામનગર જિલ્લાને મેઘરાજાએ ગમરોળ્યું છે। છેલ્લા 24 કલાકમાં જામજોધપુરમાં 7 ઇંચ વરસાદ થયો। જોડિયા લાલપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો તો કાલાવડ તાલુકામાં ધોધમાર અડધો ઇંચ વરસાદ ખાબક્યો। જામનગર અને ધ્રોલ તાલુકામાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। તો ઘણી જગ્યા એવી છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તો ઘણા વિસ્તારો હજુ પણ કોરા ધાકોર છે। તો જામનગર અને ધ્રોલ તાલુકામાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। તો ઘણા જે વિસ્તારો છે ત્યાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જોડિયા લાલપુરમાં 1 ઇંચ વરસાદ થયો, કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ થયો અને જે રીતે આ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, સતત વરસાદ પડવાના કારણે તમામ જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું છે। તો જે રીતે અહીંયા વરસાદ જોવા મળ્યો, જોડિયા લાલપુરમાં 1 ઇંચ વરસાદ થયો અને તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને આજે પાણીના વહેણ જોવા મળી રહ્યા છે તેના કારણે, કારણ કે એક જ રાતમાં જે રીતે વરસાદ ખાબક્યો છે, જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ। જામજોધપુરમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે।